રાજભવનના મહર્ષિ દયાનંદ સભા મંડપમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્માના વિસ્તરણ કાર્યક્રમ અધિકારીઓ અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના કૃષિ સખી કિસાન મિત્રો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો હતો. રાસાયણિક ખેતી દ્વારા ઊભી થતી સમસ્યાઓ પર પ્રકાશ પાડતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખાસ કહ્યું હતું કે માટી, પાણી અને હવા પ્રદૂષિત થઈ ગઈ છે અને ખાદ્યાન્નના પોષક તત્વો ઘટી રહ્યા છે. આ કાર્યક્રમમાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકો, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્માના વિતરણ કાર્યકરો, અધિકારીઓ, અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના કૃષિ સમી કિસાન મિત્રો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.